પાટનગર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદે પાટનગરના સત્તાધીશોની પોલ ખોલી નાખી છે। મનપાએ ખોદેલા ખાડામાં ફાયરની ગાડી ફસાઈ ગઈ। શહેરના સેક્ટર 2 વિસ્તારમાં ગાડી ફસાઈ ગઈ। લોકોને પણ હાલાકી પડી તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરમાં પણ હવે જે મનપાની કામગીરી છે તેની ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વરસાદે હવે પાટનગરના સત્તાધીશોની પોલ ખોલી નાખી છે। ખાડામાં ફાયરની જ ગાડી ફસાઈ ગઈ છે। શહેરના સેક્ટર 2 વિસ્તારમાં ફાયરની આ ગાડી ફસાઈ ગઈ તેના આ દ્રશ્યો। એક તરફ ફાયરની ગાડી ફસાઈ ગઈ છે, બીજી તરફ ખાડામાં કાર ખાબકી ગઈ છે। એટલે કે રોડ રસ્તાનું કામ જે મોટા પાયે કરોડોના ખર્ચે કરવામાં આવતું હોય છે તેમાં વારંવાર ભૂવા પડવાની સમસ્યા અને સામાન્ય માણસને નુકસાન જતું હોય તેવા આ દ્રશ્યો। પરંતુ બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં ફાયરની જ જે ગાડી છે ત્યાં ખાડામાં ખાબકી છે।